જીવનમાં થયેલી ભૂલોનો એકરાર કરવામાં ગાંધીજીએ ક્યારેય શરમ નથી અનુભવી. બાળપણમાં કરેલા માંસાહારનો કડવો અનુભવ ગાંધીજીએ કબૂલ્યો છે. એ રીતે કિશોર વયે તેમણે ચોરી કરી હતી. તે પ્રસંગોનું આત્મકથામાં પણ વિગતે વર્ણન કર્યું છે. ગાંધીજીએ આ પ્રસંગને તેમના જીવનના અહિંસાનો પહેલો બોધ તરીકે ગણાવ્યો છે. મોહનથી મહાત્મા શ્રેણીમાં આજે વાત ગાંધીજીને અહિંસાનો પહેલો બોધ આપનારા ચોરીના પ્રસંગ વિશે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું કિરણ કાપુરે અને તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. મોહનના એક કાકાને બીડી પીવાની ટેવ હતી. તેમને ધુમાડા કાઢતા જોઈને મોહન અને તેના વચેટ ભાઈને બીડી પીવાનું અને ધુમાડા કાઢવાનું મન થતું. વધેલી બીડીના ઠૂંઠા કાકા ઘણીવાર આસપાસ ફેંકી દેતા. મોહન અને તેમનો ભાઈ આ ઠૂંઠા ઉઠાવીને છુપાઈને ફૂંકવા લાગ્યા. પરંતુ બીડીના ઠૂંઠા રોજ ન મળતા એટલે બીડીની ઘડી ખરીદવાનું તેમણે વિચાર્યું. ઘરમાંથી પૈસા તો મળતા નહીં એટલે બીડી પીવાનો શોખ પૂરો કરવા મોહન અને તેમના ભાઈએ ઘરમાં કામ કરતા નોકરના ગાંઠે બાંધેલા પૈસામાંથી એકાદ બે પૈસા ચોરવાનું શરૂ કર્યું. તેમાંથી તેઓ બીડી ખરીદતા અને ઘરના લોકોથી છુપાઈને બીડી પીતા. આ રીતે પૈસા ચોરીને બીડી પીવાનું તેમણે થોડા દિવસ સુધી કર્યું. પરંતુ સમય જતાં મનમાં પસ્તાવો થવા લાગ્યો. આખરે નાનકડા મોહને ધતુરાના બીજ ખાઈને આપઘાત કરવાનું નક્કી કર્યું. નક્કી કર્યા પ્રમાણે તે વગડામાંથી બીજ લઈ આવ્યા અને સાંજના સમયે ઘરની નજીક આવેલા એક મંદિરમાં જઈ દર્શન કર્યા અને આપઘાત કરવા માટે એકાંત જગ્યાએ ઉપડ્યા. મરવા માટે હાથમાં ધતુરાના બીજ તો લીધા, પણ હાથ મોઢા સુધી પહોંચ્યો નહીં. મોતનો ડર લાગ્યો. આખરે મરવાની વાત પડતી મૂકી. રામજી મંદિર દર્શન કરી શાંત થયા. આ પછી તેમણે જીવનમાં ક્યારેય બીડી ન પીધી. ચોરી કરવાની આ ઘટનાના થોડા સમય બાદ ચોરીનો એક બીજો પ્રસંગ બન્યો, જે ઘટનાએ મોહનના જીવન પર ભારે અસર પાડી. મોહન અને તેમના વચેટ ભાઈ છુપાઈને માંસાહાર કરતા હતા. ત્યારે માંસાહારનો ખર્ચો કરવા તેમણે 25 રૂપિયા જેવું દેવું કર્યું હતું. આ દેવું ભરવા માટે તેમની પાસે પૈસા તો નહોતા, એટલે બંને ભાઈઓએ તેમના એક અન્ય ભાઈ પાસેથી હાથમાં રહેલું સોનાનું કડું કપાવ્યું અને તેમાંથી એક કટકો વેચી દેવું ચૂકતે કર્યું. ઘરના લોકોથી છુપાઈને સોનાની ચોરી તો કરી, પણ નાનકડા મોહનને પસ્તાવાનો પાર નહોતો. તેણે આખરે પિતાજીને ચિઠ્ઠી લખી ચોરીની કબૂલાત કરી. ચિઠ્ઠી પિતાજીને હાથોહાથ આપી. મોહનને હતું કે પિતાજી ક્રોધ કરશે, ઠપકો આપશે, પરંતુ પથારીવશ રહેલા તેમના પિતાએ તેમને કોઈ સજા ન કરી. પરંતુ દીકરાની ચોરી કરવાની ઘટના જાણી તેઓ રડી પડ્યા. પિતા કરમચંદને પીડામાં જોઈ નાનકડા મોહનનું મન દુઃખી થયું. તેમણે માફી માટે આજીજી કરી અને ફરી ક્યારેય ચોરી ન કરવાની પ્રતિજ્ઞા લીધી. ગાંધીજીએ અહિંસાનો પહેલો પાઠ આ પ્રસંગમાંથી મેળવ્યો છે. તેમના પિતાએ ક્રોધ કરવાને બદલે અપાર શાંતિ બતાવી. પિતાએ દીકરાને ઠપકો આપવાના બદલે ચોધાર આંસુએ તેઓ રડ્યા. આત્મકથામાં ગાંધીજી આ પ્રસંગ વિશે કહે છે, આજે હું એને શુદ્ધ અહિંસાને નામે ઓળખી શકું છું. આવી અહિંસા જ્યારે વ્યાપક સ્વરૂપ પકડે ત્યારે તે પોતાના સ્પર્શથી કોને અલિપ્ત રાખે. પોતે કરેલી ચોરીની ભૂલ તરફ પિતાએ દાખવેલી શાંતિએ મોહનને અહિંસા તરફ પ્રેર્યા, જે મોહનને મહાત્મા બનવાની દિશામાં પ્રથમ પગલું બની રહ્યું. નવજીવન ન્યૂઝમાં આ પ્રકારની સ્ટોરી જોતા રહો અને નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ